વિદ્યાર્થી મિત્રો, હવે ક્રમાંક સહસંબંધાર્થના દાખલાનો એક વિડીયો મેં તમને સમજાવ્યો. હવે તમે ચોપડીના 99 નંબરના પેજ ઉપર જાઓ. એમાં હું તમને 3 નંબરના દાખલાની રકમ પહેલાં સમજાવું. આ દાખલાની અંદર રકમમાં ક્રમ આપેલો છે કે નહીં પહેલાં એ ચેક કરી લઈએ. તો જુઓ, રકમ આ રીતની છે કે એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલા સર્વે પરથી નીચે મુજબની માહિતી મળે છે. દાખલાની આ જે રકમ છે ને એના ટાઇટલમાં જ લખ્યું છે કે નીચે મુજબની માહિતી મળે છે. અહીંયા આગળ ક્રમ આપેલો છે એવું લખેલું નથી. તો આ દાખલાની અંદર આ જે માહિતી આપેલી છે ને એ ક્રમ નથી, એટલે આ RX કે RYની કિંમત છે નહીં. આ માત્ર Xની રકમ છે. હવે આ જે X ચલ છે ને એમાંથી RX આપણે બનાવવાનું, અને આ Y ચલની જે રકમ છે ને એમાંથી RYની કિંમત આપણે શોધવાની. અને પછી કહે છે કે આ માહિતી પરથી શહેરની વસ્તી અને વસ્તી વધારાના દર વચ્ચેનો ક્રમાંક સહસંબંધાર્થ શોધો. દાખલાની અંદર નીચે સ્પષ્ટ લખ્યું છે ક્રમાંક સહસંબંધાર્થ શોધો. તો દરેક વિદ્યાર્થી પોતાની ચોપડી તૈયાર રાખો. હું તમને આમાંથી RXની કિંમત કેવી રીતે બનાવીને એની સમજૂતી આપું. દરેક વિદ્યાર્થીઓ પોતાની ટેક્સ્ટબુક તમારી સામે રાખો અને હાથમાં એક પેન્સિલ લઈ લો. તો જેથી કરીને હું તમને જેવું સમજાવું ને એવું તમારી ચોપડીની અંદર સમજૂતીમાં લખો, કે જેથી કરીને તમને દાખલો ગણવામાં સરળતા રહે. પછી હું તમને આમાંથી ડાયરેક્ટ કોષ્ટક સમજાવી દઈશ. તો દરેક વિદ્યાર્થી જો, વસ્તી, આ A નામનું શહેર, B, C, D અને E આ શહેરના નામ છે. હવે આમાં સૌથી વધારે વસ્તી જ્યાં હોય ને ત્યાં આપણે પહેલો ક્રમ આપવાનો. આ જેટલા આંકડા દેખાય છે એમાં સૌથી મોટો આંકડો જે હોય ને એને આપણે પહેલો ક્રમ આપવાનો. દરેક વિદ્યાર્થી ધ્યાનથી જુઓ, આ A નામનું જે શહેર છે ને એમાં 57 લાખની વસ્તી છે. તો તમે પેન્સિલ વડે છે ને આ બધા જ આંકડાઓમાં સૌથી વધારે વસ્તી આ શહેરમાં છે, એટલે આને પહેલો ક્રમ આપવાનો. તો દરેક જણ અહીં પેન્સિલ વડે 1 નંબર લખી દો. પેન્સિલ વડે 1 નંબર લખી દો. પછી આનાથી ઓછી વસ્તી તો ચેક કરવી હોય તો આ 4 જોવાના. આ 4માં સૌથી મોટો આંકડો કયો છે? તો આ છે. તો આને 2 નંબરનો ક્રમ આપવાનો. 2 નંબરનો ક્રમ. આ RXની કિંમત 2 થઈ ગઈ. હવે આ 3 આંકડા દેખાયા. આ 3માં હવે સૌથી મોટો આંકડો કયો? તો આ 18. તો આને 3 નંબરનો ક્રમ આપવાનો. પછી આ 2 આંકડા જ વધ્યા. આ 2માં મોટો આંકડો તો આ, તો આને 4 નંબરનો ક્રમ આપવાનો. અને આ છેલ્લું જે શહેર છે એમાં 8 લાખની વસ્તી છે, એમાં સૌથી ઓછી વસ્તી છે, એટલે એને 5 નંબરનો ક્રમ આપવાનો. તો દરેક વિદ્યાર્થીઓ પેન્સિલ વડે જે આ કિંમત લખીને એ ક્રમ છે, એ શું છે? ક્રમ છે. એ જ આપણો RX. તો દરેક વિદ્યાર્થીઓ પહેલો દાખલો છે એટલે પેન્સિલ વડે આ રીતે માહિતી લખી દો. જ્યારે હું કોષ્ટક સમજાવીશ ત્યારે સીધી આ કિંમત RX ને RYની જ સમજાવી દઈશ. હવે આ Y જે ચલ છે, આ Y ચલમાંથી RYની કિંમત આપણે શોધવાની છે. તો આમાં દરેક જણ ધ્યાનથી જુઓ, સૌથી મોટો આંકડો કયો છે? તો આ 20 એ સૌથી મોટો આંકડો છે. તો આને આપણે 1 નંબરનો ક્રમ આપવાનો. ત્યાર પછી 1, 2, 3 અને 4. આ 4માં સૌથી મોટો આંકડો 15 છે. તો આને 2 નંબરનો ક્રમ આપવાનો. ત્યાર પછી 1, 10, 13 અને આ 3 આંકડામાં સૌથી મોટો આંકડો 13 છે, એટલે આને 3 નંબરનો ક્રમ આપવાનો. ત્યાર પછી 2 જ આંકડા આપણી પાસે વધ્યા, 10 અને 5. તો આ 10 મોટા છે એટલે એને 4 નંબરનો ક્રમ આપવાનો. અને સૌથી છેલ્લે આ 5 નંબરનો ક્રમ આપવાનો. એવું નહીં વિચારવું કે અહીં 5 છે એટલે 5 નંબરનો ક્રમ આપવાનો. સૌથી નાનામાં નાનો આંકડો 5 છે એટલે એને છેલ્લો 5 નંબરનો ક્રમ આપેલો છે. તો દરેક વિદ્યાર્થીઓ પેન્સિલ વડે આ રીતે ક્રમ આપી દે ને પછી આ દાખલો અગાઉની પદ્ધતિથી જ ગણવાનો છે. RX ને RYની કિંમત આપણે શોધવાની હતી. એ શોધ્યા પછી કોષ્ટક બનાવી અને એની ગણતરી કરવાની. તો હવે કોષ્ટક કેવી રીતે તૈયાર થશે એ હું તમને ડાયરેક્ટ રકમમાં સમજાવું.
ચલો દરેક વિદ્યાર્થીઓ તમારી ચોપડીમાં જોજો, હું તમને આ કોષ્ટક કેવી રીતે તૈયાર કરવું એ શીખવાડી દઉં. તો સૌ પ્રથમ દાખલાની રકમમાં શહેર આપ્યા છે ABCDE. શહેર માટેનું આ એક ખાનું બનાવી દીધું. આ A નામનું શહેર, B નામનું શહેર. હવે તમારી દાખલાની રકમમાં વસ્તી માટે જે માહિતી આપી છે એને આપણે x ચલ કહીશું. વસ્તી માટેની જે માહિતી છે આપણે x ચલ કહીશું. તો ચોપડીમાં જે રકમ લખી છે ને એ જ રકમ અહીં લખી દેવાની છે. તો આ x ચલનું ખાનું તૈયાર થયું. આ 57 લાખ વસ્તી, આ 45 લાખ, 14 લાખ, 18 લાખ ને 8 લાખ. હવે y ચલ માટેનું ખાનું તૈયાર કરવાનું. તો ચોપડીમાં y ચલની જે કિંમતો આપી છે એ જ કિંમતો અહીંયા લખી છે. તો અહીંથી અહીં સુધી તો માત્ર રકમ જ છે. અહીંથી અહીં સુધી તો માત્ર રકમ છે. દાખલાની ગણતરી માટે 1, 2, 3 અને 4 ખાના તૈયાર કરવાના છે. પહેલું ખાનું rxનું, ryનું, પછી d એટલે rx માઇનસ ry અને છેલ્લે d સ્ક્વેર, એમ 4 ખાના એક્સ્ટ્રા તૈયાર કરવાના છે. હવે આમાં સૌથી મોટી રકમ જે હોય એને આપણે પહેલો ક્રમ આપવાનો. તો rx એટલે x ને આપેલો ક્રમ. તો મેં તમને ચોપડીમાં જે રીતે ક્રમ આપતા શીખવાડ્યો એ જ ક્રમ અહીંયા લખી દેવાનો છે. તેમ છતાં ફરીથી એ વસ્તુને સ્પષ્ટ કરી દઉં. તો જો આ 57 એ સૌથી મોટી રકમ છે એટલે એનો પહેલો ક્રમ આપ્યો. 45 એ એનાથી નાની રકમ છે એટલે એને બીજો ક્રમ આપ્યો. ત્યાર પછી 18 એ એનાથી નાની રકમ છે એટલે એને 3 નંબરનો ક્રમ આપ્યો. 14 એનાથી નાની રકમ છે એટલે એને 4 નંબરનો ક્રમ આપ્યો. અને સૌથી નાની રકમ 8 છે એટલે એને 5 નંબરનો ક્રમ આપ્યો. હવે એ જ રીતે દાખલામાં આ y ચલ આપેલો છે ને એમાંથી તમારે ry ની કિંમત બનાવવાની. તો આમાં સૌથી મોટી રકમ 20 છે એટલે એને પહેલો ક્રમ આપ્યો. ત્યાર પછી 15 છે તો એને બીજો ક્રમ આપ્યો. ત્યાર પછી 13 છે તો એને ત્રીજો ક્રમ આપ્યો. ત્યાર પછી 10 છે એને 4 નંબરનો ક્રમ આપ્યો. અને સૌથી નાની રકમ 5 છે એટલે 5 નંબરનો ક્રમ આપ્યો. હવે તમારી પાસે rx ને ry ની કિંમત મળી જાય એટલે તમારે d એટલે એનો ડિફરન્ટ કાઢવાનો. તો આ બંનેનો ડિફરન્ટ કાઢો, 1 અને 3નો ડિફરન્ટ કાઢો તો -2 આવશે. પછી આ અને આ કિંમતનો ડિફરન્ટ કાઢો તો 1 આવશે. પછી બંને કિંમત સરખી છે એટલે 0 આવશે. 3 અને 2નો ડિફરન્ટ કાઢો તો 1 આવશે અને છેલ્લે 0 આવશે. આ રીતે આ ડીનું કોલમ તૈયાર થાય પછી તમારે ચેક કરવાનું, આના પ્લસ માઇનસ કરવાનું. તો જવાબ 0 આવવો જોઈએ. જો જવાબ 0 આવે તો જ આ છેલ્લું ખાનું તૈયાર કરવાનું. તો જો આ -2 છે ને એનો સ્ક્વેર કરી દેવાનો એટલે 4 થશે. આ 1નો સ્ક્વેર 1 થશે, 1નો સ્ક્વેર 1 થશે, બાકી તો 2 શૂન્ય જ છે. હવે આ બધાનું ટોટલ કરો એટલે સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 6 મળશે. તમારે પરીક્ષામાં આ સિગ્મા ડી સ્ક્વેરની કિંમત સૂત્રમાં મૂકવાની છે. અને એનની કિંમત 1, 2, 3, 4 ને 5 દાખલામાં n ઇઝ ઇક્વલ ટુ 5 હશે. દાખલામાં n ઇઝ ઇક્વલ ટુ કેટલા હશે? 5. તો n ની વેલ્યુ 5 અને સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6. આ બે કિંમતોને સૂત્રમાં મૂકીને ગણતરી કરવાની. હવે સૂત્રમાં કિંમત મૂકીને ફટાફટ ગણતરી સમજાવી દઉં. તો જો r નું સૂત્ર બનાવ્યું, r ઇઝ ઇક્વલ ટુ 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર -1. આ સૂત્ર છે. એમાં સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 6 મૂકવાની છે અને n ની કિંમત તમારે દાખલામાં 5 મૂકવાની છે. તો આ એક એમને એમ મૂકી દીધો, આ 6 મૂકી દીધા એમને એમ, અને આ સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 6 મૂકી. અને આ બંને જગ્યાએ n ની કિંમત 5 મૂકી, અહીંયા આગળ 5નો સ્ક્વેર કરી દેવાનો છે અને પછી આનું સાદુરૂપ આપવાનું છે. તો આ એક એમને એમ નીચે ઉતારી દીધો. અહીં બંનેનો ગુણાકાર 36 થશે. હવે અહીં સમજી લો, 5નો સ્ક્વેર 25 થાય, 25માંથી 1 બાદ કરી દો એટલે 24 રહે. અને એ 24ને 5 વડે ડાયરેક્ટ ગુણવાના, એટલે વચ્ચેનું આ સ્ટેપ લખવાની જરૂર છે નહીં. તો આ 36 પછી નીચે આ રીતે લખી દેવાનું 24 ગુણ્યા 5. હવે તમારે આનું સાદું રૂપ આપવાનું છે. તો આ એક એમને એમ નીચે ઉતારી દીધા, 36 એમને એમ નીચે ઉતારી દીધા. આ બંનેનો ગુણાકાર કરો તો 120 થશે. પછી તમારે કેલ્સી ઉપર બેટા 36 ભાગ્યા 120 કરવાના. 36 ભાગ્યા 120 કરો એટલે 0.3 આન્સર આવશે. કેટલો આન્સર આવશે? 0.3. અને એકમાંથી 0.3 બાદ કરો એટલે જવાબ આવશે 0.7. તો અહીંયા આગળ સ્વાધ્યાય 2.3નો ક્રમાંક સહસંબંધાર્થનો ત્રીજો દાખલો પૂરો કરું છું. આ દાખલામાં ક્રમ આપણે જાતે આપ્યા
આવો એક બીજો દાખલો પણ હું તમને સમજાવી દઉં. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી ચોપડીમાં 100 નંબરના પેજ ઉપર જુઓ, ત્યાં 4 નંબરનો એક દાખલો આપેલો છે. એ દાખલાની હું રકમ સમજાવું અને પછી ડાયરેક્ટ એનું કોષ્ટક બનાવી અને ગણતરી શીખવાડું. તો જુઓ, એક સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓમાંથી લીધેલા 10 વિદ્યાર્થીઓના એક નિદર્શ પરથી નીચે મુજબની માહિતી મળે છે. તો આ દાખલામાં સ્પષ્ટ લખ્યું છે નીચે મુજબની માહિતી મળે છે. દાખલાની અંદર આ એક્સ અને વાય જે ચલ આપ્યો છે ને, એ ક્રમ નથી. આ કોઈ ક્રમ આપેલો નથી, માત્ર શું આપેલી છે? માહિતી. તો આ દાખલાની અંદર ક્રમ આપણે જાતે આપવાનો છે. તો આ દાખલો પરીક્ષામાં 5 માર્કમાં પૂછી શકાય. હવે દાખલાની અંદર 10 વિદ્યાર્થીઓના એક નિદર્શ એવું આપ્યું છે. તો આ 10 જે લખ્યા છે ને, એ આપણા દાખલાનો n છે. તો n ની કિંમત તમારે 10 લેવાની. હવે તમને દાખલામાં માહિતી આપી છે ગણિત વિષયમાં એમના ગુણ કેટલા આવ્યા અને આંકડાશાસ્ત્ર વિષયમાં એમના ગુણ કેટલા આવ્યા. તો બંને વિષયના તમને માર્ક આપ્યા છે. તો આમાં સૌથી વધારે માર્ક જે વિદ્યાર્થીના હોય ને, એને આપણે પહેલો ક્રમ આપવાનો અને સૌથી ઓછા જે હોય ને, એને સૌથી છેલ્લો ક્રમ આપવાનો. અને એ જ રીતે અહીંયા આગળ આ વાય ચલમાં પણ તમારે અપનાવવાની છે. તો આમાં આપણે ક્રમ જાતે આપવાનો છે. તો હું ડાયરેક્ટ આમાં કેવી રીતે ક્રમ આપવો ને એ તમને કોષ્ટક ઉપર જ શીખવાડું. તો સૌ પ્રથમ તમારે શું કરવાનું, આમાંથી કોષ્ટક તૈયાર કરવાનું. દરેક વિદ્યાર્થીઓ આ કોષ્ટક કેવી રીતે તૈયાર કરવું એની હું તમને સમજૂતી આપી દઉં. તો આપણી પાસે 10 વિદ્યાર્થીઓ છે. તો વિદ્યાર્થીઓ માટેની એક નંબરની લાઈન બનાવી દેવાની, 1 2 3 4 એમ 10 વિદ્યાર્થીઓ. હવે એમને ગણિતમાં જે માર્ક મેળવ્યા છે એ આપણો એક્સ ચલ છે. તો ચોપડીની અંદર જે રકમ લખી છે ને એ જ રકમો અહીંયા આંકડા સાથે લખેલી છે. 39 માર્ક, 65 માર્ક, 62. આ જ રીતે આખી લાઈન એક્સ ચલની તમારે જાતે તૈયાર કરવાની. હવે આ વાય ચલ લખ્યો છે, તો આ વાય ચલની લાઈને તમારે જાતે લખવાની છે. અહીંથી અહીં સુધી તો માત્ર રકમ જ છે. વાય ચલની અંદર 47 માર્ક, 53 માર્ક, 58 માર્ક, આ રીતે આ બંને લાઈનો તૈયાર થઈ જાય પછી તમારે આમાંથી અને આમાંથી RX ને RY નું ખાનું જાતે બનાવવાનું છે. તો એ પછી 4 ખાના તૈયાર કરવા પડશે. RX નું ખાનું, RY નું ખાનું, આ બેનો ડિફરન્ટ કાઢો એટલે D નું ખાનું, D એટલે RX માઇનસ RY, અને છેલ્લે D² નું ખાનું તૈયાર કરવાનું. તો આમાંથી ક્રમ કેવી રીતે આપવો ને એ હું તમને શીખવાડું. તો તમે દરેક જણ તમારી ચોપડીમાં પણ ધ્યાનથી જોજો. આ એક્સ ચલની અંદર એટલે ગણિત વિષયમાં 98 માર્ક સૌથી વધારે છે. 98 માર્ક જે વિદ્યાર્થીને આવ્યા છે તે વિદ્યાર્થી ગણિતમાં સૌથી વધારે માર્ક મેળવનાર વિદ્યાર્થી છે. એટલે એને આપણે પહેલો નંબર આપવાનો. ત્યાર પછી 90 માર્ક મેળવનાર વિદ્યાર્થીને આપણે 2 નંબરનો ક્રમ આપવાનો. ત્યાર પછી 82 માર્ક મેળવનાર વિદ્યાર્થીને આપણે 3 નંબરનો ક્રમ આપવાનો. ત્યાર પછી 78 માર્ક મેળવનાર વિદ્યાર્થીને આપણે 4 નંબરનો ક્રમ આપવાનો. ત્યાર પછી 75 માર્ક મેળવનાર વિદ્યાર્થીને 5 નંબરનો ક્રમ આપવાનો. પછી 65 માર્ક મેળવનાર વિદ્યાર્થીને 6 નંબરનો ક્રમ આપવાનો. 65 પછી 62 આવે, 62 માર્ક મેળવનારને 7 નંબરનો ક્રમ આપવાનો. 39 માર્ક મેળવનાર વિદ્યાર્થીને આપણે 8 નંબરનો ક્રમ આપવાનો. ત્યાર પછી 36 માર્ક મેળવનારને આપણે 9 નંબરનો ક્રમ આપવાનો. અને સૌથી ઓછા છેલ્લે 25 માર્ક મેળવનાર વિદ્યાર્થીને આપણે 10 નંબરનો ક્રમ આપવાનો. એટલે સૌથી ઓછા માર્ક મેળવનાર વિદ્યાર્થી એને છેલ્લો ક્રમ આપવાનો. સૌથી વધારે માર્ક મેળવનાર 98 માર્ક મેળવનાર વિદ્યાર્થીને આપણે પહેલો ક્રમ આપવાનો. હવે એક્સ ચલમાંથી RX નું ખાનું આ રીતે તૈયાર થઈ જાય પછી આ વાય જે ચલ આપ્યો છે ને એમાંથી RY નું ખાનું તૈયાર કરવાનું છે. તો આમાં સૌથી વધારે માર્ક મેળવ્યા હશે ને એને આપણે પહેલો ક્રમ આપીશું. ચલો હવે આંકડાશાસ્ત્ર વિષયમાં મેળવેલા ગુણ એ આપણો વાય ચલ છે. આમાં સૌથી વધારે માર્ક મેળવનાર વિદ્યાર્થીને 91 માર્ક છે. તો 91 માર્ક મેળવનાર વિદ્યાર્થીને આપણે અહીંયા પહેલો ક્રમ આપ્યો. ત્યાર પછી 86 માર્ક મેળવનાર વિદ્યાર્થીને આપણે બીજો ક્રમ આપ્યો. ત્યાર પછી 84 માર્ક મેળવનાર વિદ્યાર્થીને આપણે 3 નંબરનો ક્રમ આપ્યો. 68 માર્ક મેળવનાર વિદ્યાર્થીને આપણે 4 નંબરનો ક્રમ આપ્યો. 62 માર્ક મેળવનાર વિદ્યાર્થીને આપણે 5 નંબરનો ક્રમ આપ્યો. 60 માર્ક મેળવનાર વિદ્યાર્થીને આપણે 6 નંબરનો ક્રમ આપવાનો.
પછી 58 માર્ક મેળવનાર વિદ્યાર્થીને આપણે 7 નંબરનો ક્રમ આપવાનો, 53 માર્ક મેળવનાર વિદ્યાર્થીને આપણે 8 નંબરનો ક્રમ આપવાનો, પછી 51 માર્ક મેળવનાર વિદ્યાર્થીને આપણે 9 નંબરનો ક્રમ આપવાનો, અને સૌથી ઓછા માર્ક મેળવનાર આ 47 માર્ક છે એને આપણે 10 નંબરનો ક્રમ આપવાનો. તો આ રીતે વાય ચલમાંથી આર વાયની કિંમત આપણે બનાવવાની છે. મેં જે રીતે ક્રમ અહીંયા આગળ આપ્યા છે એ રીતે તમે તમારી ચોપડીમાં ક્રમ આપજો જાતે, તો જ તમારો ક્રમાંક સહસંબંધાર્થનો દાખલો સાચો પડશે. હવે શું કરવાનું? તો આરએક્સ અને આર વાયનો ડિફરન્ટ કાઢવાનો, જે મેં આગળના 3-4 દાખલામાં શીખવાડ્યો. એટલે હું તમને આમાં ડાયરેક્ટ સમજૂતી આપીશ. આરએક્સમાંથી આર વાયની કિંમત બાદ કરવાની. તો જો પહેલું સ્ટેપ તમને બતાવું, 8માંથી 10 જાય ને તો -2 રહે, અને 6માંથી 8 જાય ને તો -2 રહે. જેમ મેં તમને આ 2 સ્ટેપ બતાવ્યા એ રીતે આ બધી જ કિંમતોનો તમારે જાતે ડિફરન્ટ કાઢવાનો અને ડીનું ખાનું તૈયાર કરવાનું. હવે મેં તમને પહેલાં જ શીખવાડ્યું, આ ડીનું જે કોલમ તૈયાર થાય એમાં પ્લસ માઇનસ હોય, પ્લસ માઇનસ કિંમતો હોય. એ બધાનો સરવાળો બાદ બાકી કરો ને એટલે છેલ્લે આન્સર 0 જ આવવો જોઈએ. શું આવવો જોઈએ? 0. જો 0 આવી જાય તમારે તો જ તમારે આ ખાનું તૈયાર કરવાનું. તો અહીંયા આગળ શૂન્ય જવાબ આવી જાય છે એટલે આ ડીનો સ્ક્વેર કરી દેવાનો. આ ડી છે એનો સ્ક્વેર કરી દેવાનો. 2નો સ્ક્વેર 4, અહીંયા 4, પછી 0 0, 2નો સ્ક્વેર 4, પછી 1, આ 4નો સ્ક્વેર 16 કરવાનો, પછી છેલ્લે 1, એટલે ટોટલ સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 30 આવવા જોઈએ. હવે એક આ કિંમત અને એક એનની કિંમત, આ બંને કિંમત લઈ અને સૂત્ર મૂકીને ગણતરી કરવાની. તે હું તમને સામાન્ય રીતે સમજાવી દઉં. ચલો, દરેક વિદ્યાર્થીઓ જો આરનું સૂત્ર મૂકવાનું, 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર -1. હવે આ સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 30 મૂકવાની છે અને આપણો દાખલામાં n 10 છે, તો આ બંને જગ્યાએ 10 કિંમત મૂકી દેવાની. હવે આ સ્ટેપનું સાદું રૂપ આપવાનું. આ પદનો આની સાથે ગુણાકાર કરો એટલે 180 આવશે. પછી 10નો સ્ક્વેર કરો એટલે 100 થાય. 100માંથી 1 બાદ કરો તો 99 થાય, અને 99 ને 10 વડે ગુણી નાખો ને તો 990 થાય. 99 ને 10 વડે ગુણો તો 990 થાય. હવે તમારે શું કરવાનું? આ એક એમને નીચે ઉતારવાના, કેલ્સીનો ઉપયોગ કરવાનો. 180 ભાગ્યા 990 તમે બેટા કેલ્સી ઉપર કરો. 180 ભાગ્યા 990 કરો એટલે 0.18 જવાબ આવશે. અને 0.18 છે ને એ એકમાંથી બાદ કરવાના છે. એકમાંથી 0.18 બાદ કરો તો એટલે આરની કિંમત ઇઝ ઇક્વલ ટુ 0.82 મળશે. અને અહીંયા આગળ હું ક્રમાંક સહસંબંધાર્થનો આ બીજો દાખલો પૂરો કરું છું, અને આ રીતના બીજા દાખલા તમને હોમવર્કમાં આપું છું. ચલો, દરેક વિદ્યાર્થીઓ ચોપડીમાં 112 નંબરના પેજ ઉપર જાઓ. હું તમને આ દાખલાની રકમ સમજાવી દઉં. આ દાખલો તમારે હોમવર્કમાં જાતે ગણવાનો છે. દાખલાની રકમ એક વખત સમજી લો. જુદી જુદી બ્રાન્ડની લિપસ્ટિકને ક્રમ આપવા 2 નિષ્ણાત પ્રેયલ અને નિશીને આમંત્રિત કરેલી છે. તો અહીંયા આગળ ક્રમ આપવા એટલે ક્રમ આપેલો છે. આ દાખલાની અંદર આ જે 2 સ્ટેપ આપ્યા છે ને એ ક્રમ જ આપેલો છે. એટલે આ આરએક્સની રકમ છે અને આ આર વાયની રકમ છે. તમારે ક્રમ આપવાનો નથી. તો આ દાખલાની અંદર કેવી રીતે કોષ્ટક બનાવવું એ હું તમને બતાવી દઉં અને ડાયરેક્ટ તમે દાખલો ગણજો. ચલો, દરેક વિદ્યાર્થીઓ આ કોષ્ટક જોઈ લો. એમાં આરએક્સ આપ્યો છે અને આર વાય આપ્યો છે. તો તમારે આ બંને રકમ પરથી તમારે ડી શોધવાનો, પછીનો ડી સ્ક્વેર કરો અને આ ડી સ્ક્વેરનો જવાબ સિગ્મા ડી સ્ક્વેર 12 આવે પછી તમારે સૂત્ર મૂકીને જાતે ગણતરી કરવાની. તો મેં આ તમને દાખલા નંબર 3ની રકમ સમજાવી. આ દાખલોને આ કોષ્ટક તમે તમારી નોટબુકમાં જાતે તૈયાર કરી અને સૂત્ર મૂકીને ગણતરી કરો. ચલો, એ જ રીતે ફરીથી 112 નંબરના પેજ ઉપર દાખલા નંબર 4ની રકમ સમજાવું. અને આ દાખલાની અંદર 6 મહિનામાં ચા અને કોફીના ભાવો વિશે નીચે મુજબની માહિતી આપેલી છે. જો અહીંયા ક્રમ આપેલો છે નહીં, તો દાખલાની અંદર આ 2 જે કિંમતો આપી છે ને એ એક્સ ચલ કહેવાય અને આ વાય ચલ કહેવાય. અહીંયા આરએક્સ ને આર વાય આપણે આપવાનો છે અને નીચે પ્રશ્ન પૂછ્યો છે બંને વચ્ચે ક્રમાંક સહસંબંધાર્થ શોધો. તો
તો આ દાખલાની અંદર ક્રમાંક સહસંબંધાર્થ શોધવો હોય તો આમાં સૌથી વધારે ભાવ જેનો હોય ને એને આપણે પહેલા નંબરનો ક્રમ આપવાનો અને સૌથી ઓછો ભાવ હોય એને છેલ્લા નંબરનો ક્રમ આપવાનો. જે ક્રમ આપતા મેં આગળ શીખવાડ્યું તો તમે આ દાખલાની રકમ જોઈ અને સમજી અને આ દાખલો તમે જાતે ગણો. ચલો એ જ રીતે દાખલા નંબર 5ની રકમ તમે તમારી ચોપડીમાં 112 નંબરના પેજ ઉપર જુઓ. અહીંયા આગળ પણ જો એવું લખ્યું છે છેલ્લા 10 મહિનાના સરેરાશ ભાવ અને પુરવઠાની વિગતો મળેલી છે. અહીંયા આગળ ક્રમ આપેલો નથી અને આ 10 જે લખ્યા છે ને એ આપણો n છે અને આ જે માહિતી છે એ ક્રમ નથી, rx કે ry નથી. આ માત્ર x ની રકમ છે અને આ માત્ર y ની રકમ છે. તો ભાવ જે છે તો આ ભાવની રકમને ધ્યાનથી જોવામાં સૌથી વધારે ભાવ જેનો હોય ને એને આપણે પહેલા નંબરનો ક્રમ આપવાનો, બીજો હોય તો એને બીજા નંબરનો ક્રમ આપવાનો. આ રીતે rx અને ry તમારે જાતે બનાવવાના અને પછી આ દાખલો ગણવાનો. તો 3 નંબર, 4 નંબર ને 5 નંબર આ દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે.